કેમ છો બધા? નવા વર્ષમાં હવે નવેસરથી આપણે નવા સત્રની શરૂઆત કરી રહ્યા છીએ. 6 ચેપ્ટર સુધીનો આપણે 11 કોમર્સમાં ઇકોનોમિક્સમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે. બરાબર? બધા મજામાં હશો અને નવા વર્ષના બધાને હેપી ન્યૂ યર. દરેક વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે જેટલા પોઈન્ટ્સ કટ થઈ ગયા છે એ સિવાયનો અભ્યાસ તમારે વ્યવસ્થિત રિફર કરતા રહેવાનું છે. સમયાંતરે યુનિટ ટેસ્ટનું આયોજન થતું રહેશે અને તમારે એ રીતે લખવાનું રહેશે. ખાસ એ જણાવવાનું કે 6 ચેપ્ટર આપણે પૂરા કરી દીધા છે. આજથી આપણે 7મું ચેપ્ટર શરૂ કરી રહ્યા છીએ, જેનું નામ છે ભારતીય અર્થતંત્ર, ઇન્ડિયન ઇકોનોમી, જેને આપણે કહીએ છીએ. બરાબર? જેની અંદર આપણે પ્રાચીન ભારત કેવું હતું, રોજગારીનું માળખું, તેનું ખેતી, ઉદ્યોગ અને સેવાઓનું સ્તર, એ બધું, અને ત્યારની રાષ્ટ્રીય આવક એટલે કે તેની આર્થિક સમૃદ્ધિ કેવી હતી એના વિશેની ચર્ચા કરીશું. સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતનું અર્થતંત્ર જે હતું એમાં વાહન વ્યવહાર, સામાજિક માળખું, પછી ટેક્સ, ઉદ્યોગો, આ બધી બાબતોનો સમાવેશ તેની અંદર થતો હતો. અને ત્યાર પછીનું જે છે, સ્વાતંત્ર્ય પછીનું એટલે કે આપણો દેશ આઝાદ થયો તે પછીનું જે અર્થતંત્ર છે તેની અંદર આપણે માથાદીઠ આવક, ખેતી, ઉદ્યોગ, સેવા, વસ્તી, ગરીબી, બેકારી, માનવ વિકાસ, આ બધી બાબતોનો સમાવેશ કર્યો છે. વિકાસમાન અર્થતંત્રના લક્ષણો જે છે એ કોને કહેવાય? આપણે વિકાસમાન અર્થતંત્ર ધરાવીએ છીએ એમ કહેવાય. અને એના લક્ષણો કયા છે એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી પાયાની સુવિધાઓમાં કયા કયા પ્રકારની વૃદ્ધિ કરી શકાય અને અત્યારે હાલમાં કઈ વૃદ્ધિઓ કરવામાં આવી છે એ વિષયનો અભ્યાસ આપણે કરવાનો છે. તો સૌપ્રથમ આપણે એની પ્રસ્તાવના લઈશું, એટલે કે ઇન્ટ્રોડક્શન. તો ભારત વિશ્વમાં સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતો દેશ છે. બરાબર? આપણને ખ્યાલ જ છે, બહુ લાંબા સમયથી આપણે આર્થિક રીતે સમૃદ્ધ છીએ અને વિદેશ વેપાર કરીએ છીએ. સામાજિક વિજ્ઞાનની અંદર તમે આ બધી વસ્તુઓનો અભ્યાસ કરી ચૂક્યા છો. તો આપણને ખ્યાલ જ છે કે આર્થિક રીતે આપણે પુરાણોના સમયથી બહુ સમૃદ્ધ છીએ. આધ્યાત્મિક રીતે પણ આપણે એટલા જ સમૃદ્ધ છીએ. તો અત્યારે જો આપણે એની ચર્ચા કરીએ તો વિશ્વની અંદર સાંસ્કૃતિક ભવ્યતા એ એની મુખ્ય ધરોહર છે. તમે જો આપણી જે, તમને બીજા બધા વિષયોને ખ્યાલ ન હોય તો કાંઈ નહીં, પણ આપણા જે પ્રાચીન ગ્રંથો છે એમાં સૌથી મોટું મહાકાવ્ય મહાભારત, બરાબર, રામાયણ, તો તમે આવી બધી કદાચ પુસ્તકો ન વાંચ્યા હોય તો સિરિયલો પણ જોઈ હશે, જેના લીધે થઈને તમને ખ્યાલ આવી શકે કે બધી બાબતોનો તમને પરિચય છે કે ખૂબ જ ભવ્યતા દર્શાવી છે. એની અંદર ઈશ્વરનું ધરતી પરનું અવતરણ અને ધાર્મિક સંસ્થાપના, આ બધી બાબતોનો સમાવેશ તેની અંદર કરી દેવામાં આવ્યો છે. એટલે સમગ્ર વિશ્વની અંદર ભારત ભવ્ય સાંસ્કૃતિક વારસો ધરાવે છે તેમ કહી શકાય. તેની વિશિષ્ટ લાક્ષણિકતા એ છે કે વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા પણ ભારત ધરાવે છે. બરાબર? વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા એ આપણા દેશમાં છે, જેમાં વિવિધ પ્રકારના જાતિ, ધર્મ, ભાષા, સંસ્કૃતિ અને એની સાથે વિવિધતામાં એકતાના દર્શન થાય છે. બરાબર? આપણને ખ્યાલ જ છે, જુદા જુદા ધર્મ પાળનારા લોકો આપણા દેશમાં વસે છે, કારણ કે આપણો દેશ બિન સાંપ્રદાયિક દેશ છે. અને એટલે જ જુદી જુદી ધાર્મિક સંપ્રદાય ધરાવતી વ્યક્તિઓ આપણા દેશની અંદર વસવાટ કરે છે. જુદા જુદી જાતિ પણ અસ્તિત્વ ધરાવે છે. સંસ્કૃતિ, જેમ જેમ અલગ અલગ ધર્મ છે તેવી જ રીતે દરેકની ભાષાઓ અલગ અલગ છે. બરાબર? આપણે જુદી જુદી ભાષાઓની અંદર આપણને ખબર છે કે આપણે અભ્યાસક્રમની અંદર ગુજરાતી, હિન્દી, સંસ્કૃત એવી બધી, પણ અરબી, ઉર્દુ, પંજાબી, સિંધી એવી અલગ અલગ પ્રકારની બીજી અલગ અલગ, મરાઠી ને એવી બધી અલગ અલગ પ્રકારની ભાષાઓ અસ્તિત્વ ધરાવે છે. જુદા જુદા સંપ્રદાય પ્રમાણે જુદા જુદા રાષ્ટ્રની અંદર જે ભાષાઓ અસ્તિત્વ ધરાવે છે રાજ્યોની ભાષાઓ છે. અને જેમ ભાષા અને ધર્મ બદલાય છે તેમ તે લોકોની સંસ્કૃતિ પણ અલગ હોય છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધાની સાંસ્કૃતિક પરંપરાઓ અલગ અલગ હોય છે. એટલે વિવિધતાની અંદર અને છતાંય બધા જ આ બધી અલગ અલગ વિવિધતા હોવા છતાં પણ બધા સંપીને એક સાથે રહે છે. એટલે વિવિધતામાં એકતાના દર્શન થાય છે. ભારત દેશનું નામ મહાભારત પુરાણના
આદિ પર્વમાં થયેલ ઉલ્લેખ મુજબ રાજા દુષ્યંત અને રાણી શકુંતલાના પુત્ર ભરત રાજાના નામ પરથી રાખવામાં આવ્યું છે. બરાબર. હવે જો ઇતિહાસની અંદર તમે ભણી ચૂક્યા છો 10મા ધોરણમાં અભિજ્ઞાન શાકુંતલમનો તમારે થોડાક અંશ ભણવાના આવે છે. બરાબર. તો તમને ખ્યાલ છે કે શકુંતલા અને દુષ્યંત કોણ હતા. વર્ષો પહેલાંની દુષ્યંત રાજા અને શકુંતલા કે જે ઉર્વશીને પુત્રી અપ્સરા જેને આપણે કહીએ છીએ એ ઉર્વશીની પુત્રી કણ્વ ઋષિના આશ્રમમાં મોટી થાય છે અને ત્યાં દુષ્યંત રાજા સાથે તેના લગ્ન થાય છે. બરાબર. તો એનો પુત્ર ભરત જે પ્રખર પ્રતાપી રાજા હતો અને એણે સમગ્ર પૃથ્વીને જીતી લીધી હતી અને એ ભરતના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું. ભારત દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવા એમ અલગ અલગ પ્રકારના ક્ષેત્રો અસ્તિત્વ ધરાવે છે, જેને કારણે ધનવાન દેશ એ બધાને લીધે થઈને આપણો દેશ ધનવાન હતો, જેથી ભારત દેશ ભૂતકાળમાં સોને કી ચિડિયા તરીકે ઓળખવામાં આવે છે. તમને બધાને ખ્યાલ જ છે. બરાબર. ભારત દેશ એને સોને કી ચિડિયા તરીકે ઓળખવામાં આવતો હતો. ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને ભારતની અંદરના રાજ્યો અથવા તો જુદા જુદા રાષ્ટ્રો જેને કહી શકાય, જુદા જુદા સંપ્રદાયોની જેમ જ જુદા જુદા રાજ્યો હતા, જુદા રાષ્ટ્રો હતા અને એનો ભૌગોલિક વિસ્તાર ઓછો હતો. તો એના પર આક્રમણ પણ પુષ્કળ પ્રમાણમાં થયા અને પછી ધન સંપત્તિ લૂંટી અને ધીમે ધીમે ભારત પર પણ સત્તા હાંસલ કરી. બરાબર. જુદા જુદા દેશના લોકો, દેશની અંદર તો આપણે જાણીએ છીએ કે સોમનાથ પર કેટલી બધી વખત આક્રમણ કરવામાં આવ્યું. જ્યાં જ્યાં પુષ્કળ સમૃદ્ધિ હતી ત્યાંથી લૂંટીને લોકો લઈ ગયા. મુસ્લિમ રાજાઓએ મંદિરો પર આક્રમણ કર્યા, તેને તોડી નાખ્યા, ધ્વંસ કર્યો. તે બધો આપણે ઇતિહાસની અંદર તેનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. પણ જુદા દેશની અંદરથી, દાખલા તરીકે ઇંગ્લેન્ડ, બ્રિટિશ જે છે, તો બ્રિટિશ રાષ્ટ્ર જે છે એ આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાય, કારણ કે મેં તમને પહેલાં જ કીધું કે આપણા સમયમાં એ વખતે પણ વિદેશ વેપાર થતો હતો. તો તેનાથી આકર્ષાઈને એ લોકો સૌ પ્રથમ વેપાર અર્થે આપણા દેશમાં આવ્યા. આપણને ખ્યાલ જ છે કે બ્રિટિશ સત્તા જે છે એનું સ્થાપન પછી થયું. શરૂઆતના તબક્કે તો તેઓ વેપાર કરવા માટે આપણા દેશમાં આવ્યા હતા. તો આ આપણી જે સમૃદ્ધિ છે એનાથી આકર્ષાઈને એ લોકો આપણા દેશમાં આવ્યા અને આપણી ધન સંપત્તિ લૂંટી લીધી અને પછી એના પર એને પોતાની સત્તા જમાવી. 1526થી 1858 એટલે કે 16મી સદી જે છે એની શરૂઆતથી લઈને 19મી સદીના મુખ્ય સુધી, એટલે કે એના 50 વર્ષની આસપાસનો જે સમય છે ત્યાં સુધી મુગલ સામ્રાજ્યનું શાસન રહ્યું અથવા આંશિકપણે ભારત દેશ પર ચાલુ રહ્યું. સમગ્ર જગ્યાએ તો નહીં, પરંતુ આંશિક રીતે ચાલુ રહ્યું. આ ઉપરાંત ભારતમાં વેપાર અર્થે આવેલા ફ્રેન્ચ, પોર્ટુગલ, ડચ અને અંગ્રેજો જેવા વિદેશીઓની પેઢીઓ એ જે વિદેશીઓ છે એમાંથી અંગ્રેજોએ 1757થી 1947 સુધીમાં ભારતમાં પોતાનું સામ્રાજ્ય જમાવ્યું. બરાબર. તો કઈ કઈ સંસ્કૃતિ અથવા તો દેશના લોકો આપણા દેશમાં આવ્યા વેપાર અર્થે, તો એમાં તમારે યાદ રાખવાનું છે ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ અને અંગ્રેજો. બરાબર. એમાંથી અંગ્રેજો સૌથી વધારે લાંબો સમય ટક્યા. એમણે કેટલો સમય? 1757થી લઈને 1947 સુધી, એટલે કે આપણો દેશ આઝાદ થયો ત્યાં સુધી તેમણે પોતાનું સામ્રાજ્ય અહીંયા જમાવ્યું, પોતાની હકૂમત જમાવી. જેમાં 1957થી 1858 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો રહ્યો. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો શાસનકાળ કયો? તો તમારે શું લખવાનું રહેશે? 1757થી 1858 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સામ્રાજ્ય રહ્યું. આ તમારે યાદ રાખવાનું છે. 1858થી 1947 સુધી બ્રિટિશ શાસનના સમયગાળા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એ જ છે, ઇંગ્લેન્ડનું જ બ્રિટિશ સામ્રાજ્ય જ હતું, પરંતુ ત્યાં સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સામ્રાજ્ય જમાવ્યું અને 1858થી લઈને 1947 સુધીનો જે સમયગાળો છે
તેની અંદર બ્રિટિશ સામ્રાજ્ય સ્થપાયું. આમ અંગ્રેજોએ ભારત દેશ પર 18મી સદીના મધ્યથી 20મી સદીના મધ્ય સુધી પોતાનું સામ્રાજ્ય આંશિક અથવા પૂર્ણપણે ચલાવ્યું. બરાબર, ક્યાંક આંશિક અને ક્યાંક પૂર્ણપણે એ ચલાવ્યું. અંતે 15મી ઓગસ્ટ 1947ના રોજથી ભારત સ્વતંત્ર દેશ તરીકે પ્રસ્થાપિત થયો. તો ભારતને સ્વતંત્રતા ક્યારે મળી એ પ્રશ્ન પૂછાઈ શકે, તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછીનો બીજો પોઈન્ટ છે પ્રાચીન ભારત. તો પ્રાચીન ભારતનો અભ્યાસ આપણા હાલના અભ્યાસક્રમની અંદર સમાવિષ્ટ નથી, એટલે આપણે તેની ચર્ચા અત્યારે કરીશું નહીં. હવે જોઈએ છે સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતનું અર્થતંત્ર, એટલે કે ઇન્ડિયન ઇકોનોમી બિફોર ઇન્ડિપેન્ડન્સ. તો તેના વિશેનો અભ્યાસ આપણે કરવાનો છે, એની ચર્ચા આપણે કરીશું. જો અહીંયા જે પોઈન્ટ્સના મુદ્દા કટ થઈ ગયેલા છે ત્યાં મેં રેડ પેનથી માર્ક કરેલું છે, એટલે એ અભ્યાસક્રમ અત્યારે આપણા સિલેબસમાં નથી, એટલીસ્ટ આ વર્ષ પૂરતું. બરાબર, નેક્સ્ટ યરમાં પરિસ્થિતિ કેવી રહેશે એ પ્રમાણે સિલેબસમાં ચેન્જીસ આવશે અથવા ન પણ આવે, પૂરેપૂરો 100% સિલેબસ તમારે અભ્યાસ કરવાનો રહેશે. તો હવે બીજો પોઈન્ટ્સ લઈએ છે સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતનું અર્થતંત્ર, એટલે કે ઇન્ડિયન ઇકોનોમી બિફોર ઇન્ડિપેન્ડન્સ. તો અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે ભારતીય ખેતી, ઉદ્યોગો, વેપાર આ બધી બાબતમાં ખૂબ જ જાહોજલાલી ભોગવતા હતા. સોને કી ચિડિયા એમ કહેવામાં આવતું. આપણી ધરતી છે એ પણ ખૂબ જ ઉપજાઉ છે, એટલે પુષ્કળ પ્રમાણમાં ખેતીને જે કાંઈ પણ ખેતી, બાગાયત જે કાંઈ પણ હોય એ બધાનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન લઈ શકાતું હતું, એટલે ખૂબ જ પ્રમાણમાં જાહોજલાલી હતું. ભારતનું નામ વિશ્વ વિખ્યાત હતું, કારણ કે આર્થિક સમૃદ્ધિ તો હતી જ, પરંતુ તેની સાથે સાથે તેજાના, મલમલ, મરી મસાલા આ બધી વસ્તુઓ આપણે વિદેશમાં નિકાસ કરતા હતા, એટલે અન્ય દેશો સાથે વેપારમાં આપણે જોડાયેલા હતા, એટલે વિશ્વ વિખ્યાત આપણું નામ હતું. ભારતમાં સુતરાઉ કાપડ, જો હવે કઈ કઈ વસ્તુઓનો નિકાસ કરવામાં આવતો હતો તો તમે અંડરલાઇન કરતા જાઓ. સુતરાઉ કાપડ, મલમલ કાપડ, તાંબા પિત્તળના વાસણો, ગરમ કપડાં, મરી મસાલા, તેજાના, લોખંડના ઉદ્યોગો, લોખંડના ઓજારો, આ બધાની વિશ્વના બજારોમાં પુષ્કળ પ્રમાણમાં માંગ રહેતી હતી. અને ભારતના ગ્રામ્ય વિસ્તારો સુખી અને સંપન્ન અને સાથે સ્વાવલંબી પણ હતા. ગ્રામ્ય વિસ્તારોની અંદર જ પુષ્કળ પ્રમાણ, કારણ કે ખેતીનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થતું અને જુદા જુદા પ્રકારની ચીજવસ્તુઓનું ઉત્પાદન થતું હોવાને લીધે થઈને તેઓ આર્થિક રીતે સંપન્ન પણ હતા અને સુખી પણ હતા અને સ્વાવલંબી હતા, કારણ કે ત્યારે તો આટલી બધી ટેકનોલોજી પણ નહોતી, યાંત્રિક સામગ્રીનો પણ આટલો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવામાં નહોતો આવતો હતો, એટલે પુરાતન પદ્ધતિ પ્રમાણે જ ઉત્પાદન કરવામાં આવતું હતું. ગૃહ ઉદ્યોગો અને નાના પાયાના જે ઉદ્યોગો છે એ વ્યવસ્થિત રીતે વિકાસ પામ્યા હતા. ભારતના વેપારમાં નિકાસો પ્રાધાન્યતા ધરાવતી હતી. આમ એટલે કે ભારતનો વિકાસ છે એમાં નિકાસનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં હતું, એટલે વિદેશથી આવક આપણા દેશમાં આવતી હતી. આપણી આવક બીજે નહોતી વહી જતી, પરંતુ બહારથી આપણી પાસે આવતી હતી, એટલે નિકાસનું પ્રાધાન્ય હતું, મુખ્યત્વ હતું. આમ ભારતમાં એ વખતનો જે સ્વાતંત્ર્ય પહેલાંનો જે સમયગાળો છે એ સુવર્ણકાળ હતો તેમ કહી શકાય, જેના કારણે વિદેશી પ્રજાઓ ભારત પ્રત્યે આકર્ષણ વધતું, એ લોકો વધુને વધુ પ્રમાણમાં ભારત પ્રત્યે આકર્ષાતા અને પ્રથમ વેપાર અર્થે અને ત્યાર પછી તેમનું સૌપ્રથમ બહારની કોઈ પણ જે પ્રજાઓ આપણા દેશમાં આવી એનો મુખ્ય આશય શું હતો? આર્થિક સમૃદ્ધિ મેળવવાનો, વેપાર કરવાનો, એટલે વેપાર અર્થે તેમણે ભારતમાં આગમન કર્યું. ભારતમાં આવેલ વિદેશી પ્રજાઓ જે છે એમાં ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ અને અંગ્રેજો આવા અલગ અલગ પ્રકારની પ્રજાઓ હતી. શરૂઆતમાં તેઓ માત્ર વેપાર પર જ ધ્યાન કેન્દ્રિત કરતા હતા, માત્ર વેપાર કરવા માટે જ આપણા દેશમાં આવ્યા હતા, એટલે તેમનું મુખ્ય ટાર્ગેટ વેપાર હતું, વેપાર પર જ તેઓ ધ્યાન કેન્દ્રિત કરતા હતા. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ વિદેશી પ્રજાઓ વચ્ચે ઘર્ષણ વધ્યું, નાના મોટા ઝઘડાઓ થવા માંડ્યા અને
અને તેના કારણે પોતાની તાકાતનું પ્રદર્શન કરવા માટે સૈન્યનો ઉપયોગ થવા લાગ્યો. જે પૈકી અંગ્રેજ સૈન્ય વધુ શિસ્તના આગ્રહી હોવાથી તેમજ તેમને ઇંગ્લેન્ડનો રાજકીય સાથ મળતા તેઓએ ધીરે ધીરે ભારતમાં સત્તા હાંસલ તરફ પ્રયાણ કર્યું. બરાબર, ઘર્ષણ થવા લાગ્યું એટલે યુદ્ધ થવા, નાના મોટા યુદ્ધ થવા માંડ્યા, ઝઘડાઓ થવા માંડ્યા, લડાઈ થઈ એટલે સૈન્યનો ઉપયોગ કરવામાં આવ્યો. હવે ભારત તો પહેલેથી શાંતિપ્રિય અને સમૃદ્ધ દેશ હતો એટલે એને એવી કોઈ જરૂરિયાત નહોતી. પ્લસ આપણે પુરાતન સમયથી આપણે જોઈએ છીએ કે આપણે તલવારબાજી ને ભાલા ને એવા બધા શસ્ત્રોનો ઉપયોગ કરતા હતા, જ્યારે અંગ્રેજો પાસે આધુનિક સાધનો હતા, રાઇફલ, પિસ્ટન એવા બધા પ્રકારના. એટલે એવા પ્રકારના સાધનોનો ઉપયોગ કરતા, એટલે બહુ સ્વાભાવિક વસ્તુ છે કે એની સામે આપણા સૈનિકો ઝીંક ઝીલી ન શકે, એટલે વિજય મેળવવામાં તકલીફ પડે. એટલે એ લોકોએ શું કર્યું, પછી એમાંય વળી પાછી ઇંગ્લેન્ડના સૈન્યનો એ લોકોને સાથ મળ્યો, એને રાજકીય પીઠબળ મળ્યું, એટલે એ વધુ સશક્ત બનતા ગયા અને આપણું જે સૈન્ય છે એ નિર્બળ સાબિત થયું. એટલે જ્યાં જ્યાં આવી લડાઈ થાય તે પ્રદેશ તેઓ પોતાના તાબામાં લઈ લીધા અને એમ કરતાં કરતાં તેમણે સત્તા હાંસલ કરવા માંડી. આમ 1757થી લઈને 1947 સુધી ભારતને અંગ્રેજ એટલે કે બ્રિટિશ શાસનનો ભોગ બનવું પડ્યું હતું. બ્રિટિશ શાસન દરમિયાન ભારતને ઓછા પ્રમાણમાં સારા પરિણામો અને વધુ પ્રમાણમાં ખરાબ પરિણામોનો સામનો કરવો પડ્યો. બરાબર, સારા પરિણામો બહુ ઓછા અને ખરાબ પરિણામો પુષ્કળ પ્રમાણમાં કહી શકાય, બહુ વધારે પ્રમાણમાં કહી શકાય તેવા પ્રકારના પરિણામોનો તેમણે સામનો કરવો પડ્યો અને એનો ભોગ બન્યા છે. તો હવે એમાં જોતા જઈએ સૌપ્રથમ રેલવે. તો બ્રિટિશ શાસન દરમિયાન ભારતને મળેલ રેલવેનો લાભ આપનારી વ્યવસ્થા બની. બરાબર, એ બ્રિટિશ શાસન દરમિયાન રેલવેનું સ્થાપન કરવામાં આવ્યું, રેલવે વ્યવસ્થા બનાવવામાં આવી. ભારતના વાહન વ્યવહારને ઝડપી અને સુદૃઢ બનાવવા માટે દેશને ખૂબ જ સુંદર ભાગ ભજવનારું આ વ્યવસ્થા તંત્ર છે રેલવે. બરાબર, રેલવે તમે જુઓ, રેલવેનો નકશો કે એવું કાંઈ જુઓ, હવે તો આપણી આજુબાજુમાં એવા કેટલા બધા રેલવે ટ્રેક છે કે જે બંધ થઈ ગયા છે. બાકી જે રુધિરાભિસરણ તંત્રની અંદર આપણે શરીરમાં જે વેઇન જોઈએ છે ને, આપણે રસ્તા વ્યવહાર જોઈએ છીએ, એવી જ રીતે રેલવે વ્યવહાર હતો. પુષ્કળ પ્રમાણમાં દરેક ક્ષેત્ર અને ભૌગોલિક સ્થળ જે છે એને આવરી લેવામાં આવ્યા હતા, જેને લીધે થઈને જે કંઈ પણ ઉત્પાદન જુદા જુદા વિસ્તારોમાં થતું હોય ત્યાંથી લાવીને અહીંયા સુધી પહોંચાડી શકાય અથવા તો ઇંગ્લેન્ડમાં મોકલી શકાય, એવી રીતે તેનો ઉપયોગ થઈ શકે. એટલે રેલવેનો ભારતના વિકાસની અંદર, રેલવેનો વિદેશ વેપારની અંદર વિકાસ માટે રેલવેનો ફાળો ખૂબ જ મહત્ત્વનો છે તેમ કહી શકાય. રેલવેની શરૂઆત ક્યારથી થઈ અંડરલાઇન કરજો. રેલવેની શરૂઆત 16મી એપ્રિલ 1853ના રોજ બોરીબંદરથી, એટલે કે આજનું જે મુંબઈ છે ત્યાં CSTથી તેની સૌ પ્રથમ શરૂઆત કરવામાં આવી. પ્રથમ રૂટ ત્યાંથી શરૂ થયો અને આ જે રૂટ શરૂ થયો, જે 1947 સુધીમાં 51,000 કિલોમીટરની લંબાઈ ધરાવતી હતી અને 68 લાખ પ્રવાસીઓને લાભ આપનારી ખાનગી સંસ્થા બની. બરાબર, ક્યારે? 16મી એપ્રિલ 1853. 51,000 કિલોમીટર લાંબી અને 68 લાખ મુસાફરો, પ્રવાસીઓની હેરફેર કરી શકે તેવી રેલવે લાઇનની શરૂઆત થઈ. પછી તો આપણને ખ્યાલ જ છે, જુદી જુદી રેલવે લાઇનો નખાતી ગઈ. તમે જીકેનો અભ્યાસ કરતા હો તો તમને તરત જ એનો ખ્યાલ આવી જશે. પછી માર્ગ પરિવહન. માર્ગ એટલે કે રસ્તા વ્યવહાર જેને આપણે કહીએ છીએ. તો અંગ્રેજોના શાસનકાળ દરમિયાન 1855માં જાહેર બાંધકામ, જેને આપણે PWD તરીકે ઓળખીએ છીએ, તો એની રચના કરવામાં આવી હતી. ભારતમાં રોડ ને રસ્તા જે છે એની જવાબદારી બ્રિટિશ શાસને ઉપાડી અને 19મી સદીના અંત સુધીમાં કુલ 2,78,420 કિલોમીટર રસ્તા હતા. તે વધીને 1943 સુધીમાં રસ્તાની લંબાઈ 4,47,105 કિલોમીટરની થઈ. એટલે આપણે
જે રસ્તાઓ હતા એની જવાબદારી, એના બાંધકામની જવાબદારી બ્રિટિશ શાસને લીધી. પછી તેમાં વધારો થયો અને વધુને વધુ પ્રમાણમાં રસ્તાઓનું નિર્માણ થયું, જે પૈકી 32% પાકા રસ્તા અને 68% કાચા રસ્તા હતા. જો આની એક લાઈન તમારે યાદ રાખવાની છે. ક્યારે રસ્તાની બાંધકામની શરૂઆત થઈ, બ્રિટિશ શાસને જ્યારે એ જવાબદારી લીધી એ પહેલાં રસ્તાની લંબાઈ કેટલી હતી, બ્રિટિશ શાસને તેને કેટલી સુધી પહોંચાડી, તેમાં પાકા રસ્તાનું પ્રમાણ કેટલું હતું અને કાચા રસ્તાનું પ્રમાણ કેટલું હતું, આ બધી જ વસ્તુઓ તમારે યાદ રાખવાની છે. ત્યાર પછી છે બેંકો. તો વર્ષ 1770માં ખાનગી ક્ષેત્રમાં બેંકોની શરૂઆત થઈ. 1946 સુધીમાં 700થી વધુ સંખ્યામાં તેનો વિકાસ થયો. 1935 ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈની રચના થઈ, જે નોંધનીય બાબત હતી. બરાબર, તો આરબીઆઈની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1935માં. આ તમારે યાદ રાખવાનું છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ત્યાર પછી છે સામાજિક માળખું. તો અંગ્રેજ શાસન દરમિયાન થયેલા અન્ય ગણનાપાત્ર કાર્યક્રમો જે છે એ કાર્યની અંદર બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ નાબૂદ કરવામાં આવ્યો. પછી પિંડારાનો નાશ કરવામાં, સતી પ્રથાનો રિવાજ રોકવામાં, ભારતીયોએ આપેલા સાથ અને સહકાર ગણનાપાત્ર કહેવામાં આવે છે. એટલે ત્યારથી આવતી બાબતોમાં ફેરફાર કરવામાં આવે. જૂની પુરાણી દગિયાનુશી કહી શકાય તેવી, સમાજને નુકસાન કરે, લોકોને અકાળે મૃત્યુને ઘાટ ઉતારે તેવા પ્રકારની જે પ્રથાઓ હતી એનો અંત આવ્યો. એટલે એ પણ એક સારી બાબત કહેવાય. ત્યાર પછી ખેતી. અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય ખેડૂતો પાસેથી ઊંચા દરે લેવાતું જમીન મહેસૂલ, બરાબર, ખૂબ જ ઊંચા દરે જમીન મહેસૂલ વસૂલ કરવામાં આવતું હતું. જમીનદારોની પ્રથાને પ્રોત્સાહન, પછી ખેડહકને સુરક્ષા અને સલામતી ન આપવી, આ બધા દ્વારા ખેડૂતોનું પુષ્કળ પ્રમાણમાં શોષણ કરવામાં આવતું હતું. બહુ સ્વાભાવિક વસ્તુ છે કે 100 એકર જમીનનો માલિક હોય ને તો પણ જ્યારે એને જમીનની વાવણી કરવાની હોય, ખેતર ખેડવાનું હોય, ત્યારે તેની પાસે નાણાં ન હોય, ત્યારે તેણે સરાફો પાસેથી મેળવવા પડે અને સરાફ તેને પછી પાક જ્યારે તૈયાર થઈ જાય, ઉપજ તૈયાર થઈ જાય, એનું વેચાણ થાય ત્યારે રૂપિયા એને પાછા આપવાના હોય. એટલે સરાફ ખૂબ જ ઊંચા વ્યાજના દરે તેઓને નાણાં દેતા. પણ એમની પાસે બીજો કોઈ વિકલ્પ નહીં હોવાને લીધે તે લોકોએ એવી રીતે નાણાં મેળવવા પડતા, જેને લીધે થઈને તેમની આવકનો ઘણો બધો હિસ્સો તેમણે સરાફોને, જમીનદારોને આપી દેવો પડતો હતો. ત્યાર પછી જમીનદારોની જે પ્રથા છે, એટલે જમીનદાર હોય એ સર્વે સર્વા કહેવાતો, બાકીના બધા ગણોતિયા કહેવાતા અને તે લોકોનું ખૂબ જ શોષણ થતું, આર્થિક અને સામાજિક પણ ખરું જ. પછી ખેડહકની સુરક્ષા બિલકુલ નહીં. ભલે બીજાની જમીન ભાગે ખેડતા હોય તો તેને માત્ર તેના પર મહેનત જ કરવાની, તેની આવકમાં એને ખાસ કાંઈ પ્રાપ્ત થતું નહીં. તો આવી બધી સલામતી ન મળતી હોવાને લીધે થઈને ખેડૂતોનું પુષ્કળ પ્રમાણમાં શોષણ થતું હતું અને એટલે ભારતીય ખેડૂતો જે હતા એ ગરીબ હતા અને કેટલાક ખેતમજૂર બની ગયા હતા, કારણ કે તે લોકોને ખેતીમાંથી કાંઈ પ્રાપ્ત ન થતું હોવાને લીધે થઈને તેમણે મજૂરી કરીને ગુજરાન ચલાવવું પડતું હતું. આ ઉપરાંત ખેતીનો વ્યવસાય, ખેતીનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ શરૂ કરાવ્યો, જેના લીધે તેને ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું. અંતે બ્રિટિશ શાસનને કારણે ખેતી અને ખેડૂતો પાયમાલ થયા. બરાબર, આ માઠું પરિણામ છે, કારણ કે ખેતી તેઓએ પોતાના સ્વાર્થ માટે કરાવી અને અમુક જ પ્રકારનું વાવેતર કરવું, અમુક પ્રકારની વસ્તુઓનું વાવેતર ન કરવું તેવા પ્રકારના નિયમો કરવામાં આવ્યા. કેટલા વિસ્તારમાં કઈ વસ્તુઓનું વાવેતર કરવું તેમ નક્કી કરવામાં આવ્યું, જેને લીધે થઈને ખેડૂતો વધુ ગરીબ થયા. આ ઉપરાંત બ્રિટનની ઔદ્યોગિક ક્રાંતિ બાદ કાપડ ઉદ્યોગમાં ગળીની જરૂરિયાતમાં વધારો થયો. તેથી બ્રિટિશ સરકારે ગળીનું ઉત્પાદન અને નિકાસ વધે તેવા પ્રયત્નો કર્યા. બરાબર, એટલે બાકીની ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટાડીને ગળીનું ઉત્પાદન વધે તેવા પ્રકારની ફરજ પાડવામાં આવી. પરંતુ ગળીનું ઉત્પાદન કરનારા ખેડૂતોને વાવેતર માટે ધિરાણ અપાતું ન હતું. ઉત્પાદન કરવાનું, ગળીનું ઉત્પાદન કરવાનું કહેવામાં આવ્યું, એમણે ચોક્કસપણે ફરજિયાત ગળીનું જ ઉત્પાદન કરવાનું, પણ એના માટે પાછું તેને ધિરાણ નહીં આપવાનું. જો પાક નિષ્ફળ જાય તો ધિરાણની ભરપાઈ પણ નહીં કરી આપવાની.
તો આવી બધી કારણોને લીધે થઈને ખેડૂતો વધુને વધુ દેવાદાર બનતા ગયા, આર્થિક રીતે બેહાલ થતા ગયા. એટલે ખેતીની અંદર માઠા પરિણામો આપણને પ્રાપ્ત થયા. ત્યાર પછી મહેસૂલનો દર. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિભિન્ન રાજાઓ પાસેથી મહેસૂલ ઉઘરાવવાની સત્તા મેળવી, જેને લીધે થઈને ભારતના જે જમીન માલિકો છે એમની પાસે ખૂબ જ ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવામાં આવતી. મહેસૂલ એટલે એક પ્રકારનો ટેક્સ છે. ખેતી પર જે મહેસૂલ કર ઉઘરાવવામાં આવે એને મહેસૂલ કહેવામાં આવે છે. તો જમીનદારો પાસે એ પાછો એની પાસે એ હક હતો. બ્રિટિશ સરકાર દ્વારા ખેડૂતની ખેતીની આવકનો અડધો જેટલો ભાગ જે છે ઊંચા દરે મહેસૂલ ચૂકવવામાં વપરાઈ જતો હતો. આ ઉપરાંત મહેસૂલ ઉઘરાવવામાં બ્રિટિશ સરકાર જુલ્મી હતી. બરાબર, કોઈ ખેડૂતો પાસે પૂરતા પ્રમાણમાં આવક પ્રાપ્ત ન થઈ હોય, ઉપજ ન થઈ હોય, કે જેને લીધે થઈને તેને વર્ષ દરમિયાન તેને પોતાને જેટલી જરૂરિયાત હોય એટલું અનાજનું પણ ઉત્પાદન ન થયું હોય અને મહેસૂલમાં એણે આપી દેવું પડે, એમ બહુ જુલ્મી રીતે તેમની પાસેથી મહેસૂલ ઉઘરાવવામાં આવતું હતું. ખેડૂતોને દંડ કરવામાં આવે, મિલકત જપ્ત કરી લેવામાં આવે, કે આવા હેતુથી જે અથવા તો ખેડાણ હેતુ માટે જે જમીન આપવામાં આવેલી હોય એ પાછી લઈ લેવામાં આવે. તો આવા મનસ્વી નિર્ણયોને લીધે થઈને ભારતની ખેતીને પારાવાર નુકસાન થયું. એક તો ખેતી થઈ ન શકે, ખેડૂતોની આર્થિક સદ્ધરતા જોખવાય અને તેઓ વધુને વધુ આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાતા ગયા. ત્યાર પછી છે કરવેરાના ઊંચા દરો. કરવેરાના ઊંચા દરોની અંદર જોઈએ તો બ્રિટિશ શાસન દરમિયાન કરવેરાની આવક અંગે દાદાભાઈ નવરોજી, બરાબર, આપણે ખ્યાલ છે, આપણા જુદા જુદા નેતાઓને જે સમાજ સુધારકો દ્વારા સમાજ સુધારકોનો આપણે જે અભ્યાસ કર્યો છે સમાજની અંદર, એમાં દાદાભાઈ નવરોજીનું નામ પણ આવે છે. એ આપણા માટે કોઈ જૂનું નામ નથી. અત્યારે આપણે એમના વ્યક્તિત્વ પરિચય વિશે ચર્ચા કરવાને બદલે આપણે મુખ્ય બાબત પર ચર્ચા કરીશું. તો દાદાભાઈ નવરોજીની જે છે એની ગણતરી મુજબ 1876માં ઊંચી આવકવાળા વિસ્તારમાં, એટલે કે ઊંચી આવકવાળા બ્રિટનના કરવેરા દ્વારા રાષ્ટ્રીય આવકના 8% જેટલો હિસ્સો આપતા હતા, જ્યારે બ્રિટિશ સરકાર ભારતમાં નીચી આવકવાળા પાસેથી 15% જેટલો હિસ્સો વસૂલ કરતી હતી. બરાબર, ક્યાં 8% ને ક્યાં 15%, એટલે 7% વધારે, લગભગ 50% વધુ કહી શકાય, એટલે ડબલ કહી શકાય તેવું. દાખલા તરીકે મીઠા પરનો કરવેરો. ભારતમાં મીઠું દરિયાકાંઠે અને રણ પ્રદેશમાં સરળતાથી મળતું હતું. તેમ છતાં બ્રિટિશ સરકાર ઇંગ્લેન્ડથી જહાજ દ્વારા મીઠું મંગાવતી અને ફરજિયાત રીતે એ મીઠું લોકોને વેચતી. હવે બહુ સ્વાભાવિક વસ્તુ છે, મીઠું એ આપણી જીવન જરૂરિયાતની ખૂબ જ અનિવાર્ય કહી શકાય તેવી વસ્તુ છે. તો તે આવી રીતે વેચતી હોવાને લીધે થઈને અહીંયા જે ઉત્પાદન થતું હોય તે પડ્યું રહે અને ત્યાંથી જે લાવે તેનું વેચાણ કરવામાં આવતું હતું. તો આવી રીતે જોવા જાય તો એ બહારથી જે મીઠું લાવતી એના પર પાછું જકાત બહુ જ ઓછી રાખવામાં આવતી. એટલે ભારતના સુતરાઉ કાપડનો નિકાસ જે છે એના પર પણ નિકાસ પર 15% અને આયાત પર માત્ર 2.5% એવા કરવેરા નાખતા. એટલે બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો બધો, બરાબર. તો જેને લીધે થઈને આ ભેદભાવભરી જે જકાત નીતિ હતી એને લીધે થઈને ભારતના સુતરાઉ કાપડ ઉદ્યોગો જે હતા એ પાયમાલ થઈ ગયા અને આવી નીતિથી સમગ્ર રાષ્ટ્રની અંદર ઉદ્યોગો પર એની અસર પડી. હવે ઉદ્યોગ નીતિ છે, આ જકાત નીતિ હતી, એટલે કે આયાત કરે એના પર ઓછો ટેક્સ અને નિકાસ કરે તેના પર વધારે ટેક્સ. બરાબર, મીઠાના ઉદાહરણ પરથી જ આપણને ખ્યાલ આવી જાય કે આપણો દરિયા કિનારો 1600 કિલોમીટરનો દરિયા કિનારો તો ખાલી ગુજરાતમાં જ છે. તો એવી રીતે સમગ્ર ભારતની અંદર તમે જુઓ કે કેટલો બધો ભાગ દરિયા કિનારો છે. તો ત્યાં બધા જ જે વિસ્તારો છે ત્યાં મીઠાનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થઈ શકે. બહારથી તો લાવવાની જરૂર જ નથી, ઉલટાનું આપણે અહીંયાથી નિકાસ કરી શકીએ. પણ જો આપણે નિકાસ કરવી હોય તો આપણે વધારે ટેક્સ ભરવો પડે અને બહારથી આવે એના પર ટેક્સ ઓછો. એને લીધે થઈને આપણા ઉદ્યોગો નાશ પામ્યા.
ઉદ્યોગ નીતિની અંદર જોઈએ તો બ્રિટનમાં 1750થી લઈને 1830 સુધીનો જે સમયગાળો છે એને ઔદ્યોગિક ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન એને ઔદ્યોગિક ક્રાંતિ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? કારણ કે એ સમય દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં સત્તા સ્થાપિત કરી અને સત્તા સ્થાપવાની શરૂઆત કરી. જ્યારે 1858 સુધીમાં દેશનો ઘણો બધો ભાગ અંગ્રેજોના તાબા નીચે આવી ગયો અને જેને લીધે થઈને બ્રિટિશ શાસન હેઠળના ભારતીય વિસ્તારો જે હતા એમાં બ્રિટિશ સરકારે બ્રિટનની ઉત્પાદિત વસ્તુઓ વધુને વધુ પ્રમાણમાં વેચે તેવા પ્રકારના પ્રયત્નો શરૂ કર્યા. એટલે એવી નીતિ અપનાવી જેને લીધે થઈને ભારતીય ઉદ્યોગ સાહસિકો હતા એ નિરુત્સાહી થઈ ગયા, કારણ કે એનું ઉત્પાદન તો વેચાતું નહોતું. એટલે નિરુત્સાહી બન્યા અને વિકાસના માર્ગે આગળ વધવાને બદલે તેઓની પડતી થઈ. આર્થિક રીતે તેઓ પાછળ પડતા ગયા, જેથી ભારતીય ઉદ્યોગો પડી ભાગ્યા અને તેના કારણે શ્રમિકોની બેકારી વધી. વધુને વધુ પ્રમાણમાં લોકો બેકાર થતા ગયા, કારણ કે ઉદ્યોગ બંધ થાય એટલે આપણને ખ્યાલ છે એક એકમ બંધ થાય તો પણ કેટલા બધા લોકો બેકાર થઈ જતા હોય છે. તો અહીંયા શ્રમિકોની બેકારી વધી, તેમને ફરી ખેતી તરફ વાળવા માટે કારણભૂત બની. કારણ કે પછી લોકોએ શું કર્યું કે એમની પાસે જે કાંઈ પણ જમીન છે એના પર ખેતી કરીને જીવન નિર્વાહ કરવાનું પસંદ કર્યું, જેથી શ્રમિકોનું ખેતી પરનું ભારણ વધ્યું. કારણ કે ત્યાં જરૂરિયાત ન હોય એટલી વ્યક્તિઓ કામ કરવા માટે રોકાય. 5 માણસનું કામ 10 માણસો દ્વારા અથવા 8 માણસ દ્વારા કરવામાં આવ્યું. એટલે ખેતી પર એટલા લોકોનું ભારણ વધ્યું, કારણ કે એ લોકોનો જીવન નિર્વાહ હવે ખેતી પર થઈ ગયો. એટલે ખેતી પરનું ભારણ વધ્યું. આર્થિક શોષણ. બ્રિટિશ સ્વતંત્રને સુદૃઢ કરવાના આશયથી ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ સરકારે એવા પ્રકારની વ્યૂહરચનાઓ અપનાવી કે જેના દ્વારા માત્ર બ્રિટિશ અર્થતંત્રને જ લાભ થાય. તેઓએ ખાસ કરીને એવી વેપાર નીતિઓ અપનાવી એનો મહત્તમ ઉપયોગ બ્રિટનના ઉદ્યોગોનો વિકાસ થાય તેવી રીતે કરવામાં આવે. એ ઉપરાંત તેમની ખેતી નીતિ જે છે અથવા ઔદ્યોગિક નીતિ છે એમાં પણ બ્રિટનનો જ વિકાસ પ્રોત્સાહકરૂપ બની રહે તેવા પ્રકારની નીતિનું ઘડતર કરવામાં આવ્યું. જેમ કે ભારતના ભોગે બ્રિટિશ ઉદ્યોગોને જરૂરી કાચો માલ સામાન મળી રહે. બરાબર, જે કાચા માલ સામાનની જરૂરિયાત હોય તે ભારતને ન મળે પણ બ્રિટિશને પહેલાં મળવું જોઈએ. એવા હેતુથી ભારતીય ખેતીનું વેપારીકરણ કરવામાં આવ્યું, જેથી બ્રિટિશ અર્થતંત્રને અનુકૂળ વસ્તુઓ અને સેવાઓ મળી રહે. તો એક આ જે છે ખેતી, પછી કરવેરાના ઊંચા દરો, જકાતના વિવિધ દરો અને ઉદ્યોગ નીતિ, આર્થિક શોષણ, આ બધી બાબતો આપણા દેશને નકારાત્મક અસરો ઊભી કરવા માટે હતી. ત્યાર પછી છે હસ્તકલા કારીગરીનું શોષણ. તો હસ્તકલા કારીગરીની અંદર આપણે જુઓ કે આપણને ખ્યાલ જ છે, ગામડામાં સાથે આપણે તો જોડાયેલા છીએ એટલે આપણને આઈડિયા છે કે ગામડાની અંદર જુદી જુદી પ્રકારની કેટલી બધી કલાઓ અસ્તિત્વ ધરાવે છે અને એના દ્વારા લોકો પોતાનું ગુજરાન પણ ચલાવે છે. તો તેમાં વિવિધ હસ્તકલાના વસ્તુઓ દ્વારા એના વેચાણ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારે આવક ઊભી કરી અને એન્ટિક પીસ કહેવાય, કલાકૃતિ જેને કહેવાય એવા પ્રકારે. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આવક ઊભી કરવા એ સ્થિતિ એટલે એણે શું કર્યું, આંતરિક વેપારીમાં ઇજારાનો લાભ લઈને હસ્તકલાના જે કંઈ પણ કારીગરો હતા એમની પાસેથી બજાર કિંમત કરતાં પણ ખૂબ જ 15-40% ઓછી કિંમત આપીને તેમની પાસેથી તે ચીજવસ્તુઓ કે જે કાંઈ પણ કલાકૃતિઓ છે એ ખરીદી લેતા અને નીચા ભાવે આપવાની જો તેઓ આનાકાની કરે તો અંગ્રેજો તેમના પર શારીરિક જુલમ ગુજારતા. એટલે આ હસ્તકલા કારીગરી કરનારા જે કારીગરો છે એનું શોષણ કરવામાં આવતું. ત્યાર પછી મૂડીરોકાણનો પ્રવાહ. તો મૂડીરોકાણની અંદર બ્રિટિશ શાસન દ્વારા ભારતની અને બ્રિટનની જે મૂડીરોકાણ કરવામાં આવતું હતું તેની દિશા બ્રિટન તરફે અને ભારતની વિરોધી હતી. બ્રિટિશના જે કાંઈ પણ ઉદ્યોગો હોય એની અંદર એનું ઉત્પાદન વધુને વધુ પ્રમાણમાં થઈ શકે તે માટે તેમાં રોકાણ થાય અને ભારતના ઉદ્યોગોની અંદર રોકાણ ન થાય તેવા પ્રકારની નીતિ અપનાવવામાં આવી. એટલે જે મૂડીરોકાણ પર ભારતના અંગ્રેજોનું જે સામ્રાજ્ય છે એ કાયમ રહ્યું અને બ્રિટિશ અર્થતંત્રને તેનો વધુ પડતો બધો જ લાભ મળી રહે એમ કહીએ તો પણ ચાલે.
તો એ લાભ એને મળે તેવા પ્રકારનું આયોજન એટલે કે પ્રયોજન કરવામાં આવે. દાખલા તરીકે અહીંયા એક ઉદાહરણ લઈએ કે રસ્તા અને રેલવે પાછળ કરેલું જંગી મૂડીરોકાણ, કારણ કે પુષ્કળ પ્રમાણમાં મૂડીરોકાણ કરવું પડે. તો આ જે મૂડીરોકાણ છે, આ મૂડીરોકાણ પાછળનો મુખ્ય હેતુ બ્રિટનમાં કાચા માલની જે છે, કાચો માલ સામાન છે એની આયાત અને ભારતમાં જે ચીજવસ્તુઓનો વેપાર થાય છે, ઉદ્યોગોની અંદર જે ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે એનો નિકાસ. પછી લશ્કરી હેરફેર, લશ્કરને બોલાવવું, પાછું જરૂર ન હોય, તંગીવાળું વાતાવરણ હોય ત્યારે બ્રિટનથી લશ્કર બોલાવી લેવામાં આવે અને જ્યારે એવું વાતાવરણ ન હોય ત્યારે પાછું તેને મોકલી દેવામાં આવે. અથવા તો રાષ્ટ્રની અંદર એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર લડાઈ માટે લશ્કરને મોકલવામાં આવે. તો લશ્કરી હેરફેર માટે અનુકૂળ રહે તેવા તેમણે રસ્તા અને રેલવે રૂટ તૈયાર કર્યા હતા. એ ઉપરાંત રેલવે માટેના ઉચ્ચ તજજ્ઞો અને અધિકારીઓને બ્રિટનથી ઊંચા દરે ભારતમાં લાવવામાં આવ્યા હતા. એટલે ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં ફી આપીને તેમને અહીંયા લાવવામાં આવ્યા હતા. બ્રિટિશ શાસન દ્વારા શિક્ષણ પાછળ મૂડીરોકાણ કરીને બ્રિટિશ સરકારને અનુકૂળ થાય તેવા કારકુનો તૈયાર થાય તેવા પ્રકારની શિક્ષણ પદ્ધતિ દાખલ કરવામાં આવી અને એના માટેનું મૂડીરોકાણ ખર્ચ કરવામાં આવ્યું. આ તમામ મૂડીરોકાણ ખર્ચને ઊંચા વ્યાજ દરે બ્રિટનમાંથી મૂડી લાવીને મોકલવામાં આવતું હતું અને તેનો સમગ્ર બોજો ભારતના માથે લાદવામાં આવ્યો હતો. એટલે એના વ્યાજમાં, ઇન્ટરેસ્ટમાં, એ બધામાં ભારતની આવક ત્યાં મોકલી દેવામાં આવતી હતી. વિવિધ અર્થતંત્રના વિવિધ ભરણાઓ બોજો, જુદા જુદા પ્રકારના ભરણા. તો ભારતે બ્રિટિશ હકુમત વહીવટનો ચાર્જ પણ ચૂકવવો પડતો હતો, જેને હોમ ચાર્જીસ તરીકે ઓળખવામાં આવતો હતો. તો હોમ ચાર્જીસ એટલે શું એમ પ્રશ્ન પૂછાય છે, એક માર્ક્સમાં તમારે યાદ રાખવાનું છે. ભારતે બ્રિટિશરોને આવી કેટલી ચૂકવણીઓ કરવી પડતી હતી, જેમાં બ્રિટિશ અધિકારીઓના પગાર, પેન્શન, ભથ્થા, લશ્કરનો ખર્ચ, દેશ પર વ્યાજની ચૂકવણી, આ બધાનો સમાવેશ તેની અંદર કરવામાં આવતો હતો. જેના આધારે બનતું બજેટ બ્રિટનમાં રજૂ થતું. ઈસવીસન 1924-25ના વર્ષ દરમિયાન 300 લાખ પાઉન્ડ જેવી જંગી રકમ ભારતે ચૂકવવી પડી હતી, જે ઈસવીસન 1945માં 1350 લાખ પાઉન્ડ સુધી થઈ ગઈ હતી. આથી વિશિષ્ટ ચૂકવણીઓને આધારે ભારત ગરીબ અને ભારતના ભોગે બ્રિટન એ ધનવાન બનતું ગયું. અંતે 15મી ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજો જ્યારે ભારત છોડીને ગયા ત્યારે ભારત ખેતી, ઉદ્યોગ અને વેપાર વગેરેની બાબતોમાં પુષ્કળ પ્રમાણમાં કંગાળ પરિસ્થિતિમાં આવી ગયો હતો. લગભગ 150 વર્ષના સમયગાળા દરમિયાન દેશની માથાદીઠ આવક ઘટી જવા પામી હતી અને ભારતીય અર્થતંત્ર જે પુષ્કળ પ્રમાણમાં સદ્ધર હતું, સમૃદ્ધ હતું, તે પાયમાલ થઈ ગયું હતું અને ઇંગ્લેન્ડનું જે સામ્રાજ્ય છે એ સમૃદ્ધ થઈ ગયું હતું. બ્રિટિશ શાસનના શોષણને કારણે ઇંગ્લેન્ડની સરખામણીએ ભારત ખૂબ જ ગરીબ બની ગયું હતું. તો આ જે સારી અને માઠી અસરો છે એના વિશેની આપણે ચર્ચા કરી.